નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લાના મેઘરજમાં છેલ્લા 8 દિવસથી પાણીની સમસ્યાને લઈને રહીશો રસ્તા પર ઉતર્યા છે. અરવલ્લી જિલ્લાના મેઘરજથી પંચાલ રોડ પર સ્થાનિકોને પીવાના પાણીની સમસ્યા છે. છેલ્લા 8 દિવસથી ઇન્દિરાનગરમાં પીવાનું પાણી આવતું નથી. આ સમગ્ર મામલે મેઘરજ ગ્રામ પંચાયતને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર ચૂપકીદી સાધીને બેઠું હોવાના સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યા હતા, જેના કારણે જનતા ત્રાહિમામ પોકારી જ્યાં સુધી પાણીની સમસ્યા પૂર્ણ ન થાય ત્યાં સુધી રસ્તો બંધ કરી દેવામાં આવશે તેવા સૂર સાથે આજે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. અમારી 150 ઘરની વસ્તી છે, મહેનત કરીને જીવન ગુજારી છે બધા. 6 દિવસ ત્યાં પાણી આવ્યું નથી. હવે 6 દિવસમાં અમારે પાણી જોઈએ કે ના જોઈએ? અમારા કોઈ પણ વાત અમારી સાંભળતા નથી. અમારો રોડ એવો છે, તમે સાહેબ આવીને જુઓ કે તમે બાઇક લઈને નીકળી શકતા નથી. તમે તરત તમારું એક્સિડન્ટ થઈ જાય એ પોતે અમારી કોઈ સાંભળતું નથી. એટલે મહેરબાની કરી અને અહીંયા પાણીનો નિકાલ લાવો એમ. આ બાબતે કોઈ જગ્યાએ રજૂઆત કરવામાં આવી? આ બાબતે રજૂઆત અમારા મિત્ર ભાઈલાલભાઈ કઈ ગયા? ભાઈલાલભાઈ અમારા મિત્ર રજૂઆત કરી છે અમારા. એમને ક્યાંક, હું તો બહાર રહું છું, રાતે જ આવ્યો છું, બરાબર. સાહેબ અમારી સમસ્યાનો પ્રશ્ન લાવો તમે એમ. પાણી નથી બિલકુલ અમારા ગામના અંદર. બહાર પાણી ક્યાંથી લાવી એમ? આજે મને નાહે 2 દિવસ થયા. મહેન્દ્ર પ્રતાપ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.